જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે કવાંટનો જે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો છે ત્યારે આપણે પહોંચ્યા છે કવાંટ ખાતે। અત્યારે આપણે પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવાનું જે કાર્યાલય છે અને આ કાર્યાલયની પટાંગણની અંદર આજે વર્ષોની જે પરંપરા રહી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં આ પંથકના લોકો તેમના રામઢોલ લઈને અહીંયા આ રામઢોલ વગાડી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંયા મોજૂદ છે પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા, તેમની સાથે વાત કરીશું। સુખરામભાઈ, આજે કવાંટનો વિશ્વવિખ્યાત ઘેરનો મેળો છે અને જે પરંપરા રહી છે સુખરામભાઈના પટાંગણમાં જે રીતે પંથકના લોકો રામઢોલ લઈને વગાડતા આજે પણ જોવા મળી રહ્યા છે। સુખરામભાઈની તબિયત નાદુરસ્ત રહે છે, પરંતુ કોંગ્રેસને જીવંત રાખવા માટે સાથે આદિવાસી પરંપરાને તેમણે જીવંત રાખવા માટે જે પ્રયત્નો કર્યા છે અને તેનું પરિણામ આજે અહીંયા જોવા મળી રહ્યું છે, શું કહેશો? કવાંટનો વિશ્વવિખ્યાત ઘેરમેળો અમે વર્ષોથી ઉજવતા આવ્યા છે। અમારા બાપ દાદા પણ ઉજવતા હતા, મારા પિતાશ્રી પણ ઉજવતા હતા અને એ જ દિવસનો મેં જાળવી રાખ્યો છે। છેલ્લા લાંબા સમયથી અહીંયા કવાંટમાં આજુબાજુના ગામડામાંથી આદિવાસીઓ પોતાના ઢોલ લઈને અહીંયા આવે છે અને વગાડીને આનંદ મેળવે છે। મોટા ઢોલ હોવાના કારણે ગામની અંદર જઈ શકતા નથી અને આ જગ્યા ખુલ્લી છે એટલા માટે આજુબાજુથી મોટા ઢોલવાળા અહીંયા એકત્ર થાય છે અને ઢોલ વગાડીને એમની સાથે મેં પણ ઢોલ વગાડીને આનંદ મેળવું છું। તમે જોઈ શકો છો કે તમને કવાંટ ગામમાં આવા મોટો ઢોલ જોવા નહીં મળ્યા હોય, તમે લાઈવ જોયું હશે। આ નાચ જે વાગે છે એ તમે રાજકીય પક્ષનો નહીં માનતા, પણ આદિવાસી સમાજનો નાચ છે એમ ચોક્કસ કહી શકાય। અમે પક્ષથી અલગ રહીને આ ઉજવણી કરીએ છીએ। ત્યારે અહીંયા જેટલા પણ ઢોલ લઈને આવ્યા છે તે ઢોલને જોનારા જે આવ્યા છે તે સાથે સાથે અમને સહકાર આપવા માટે પોલીસ બંદોબસ્ત હોય, મામલતદાર કચેરીવાળા હોય કે અન્ય સ્ટાફ હોય જેમણે અમને સહકાર આપ્યો છે એ તમામનો આભાર માનું છું અને અહીંયા આવીને જે બધા મોજ માણી ગયા એ તમામ આદિવાસીઓને શુભેચ્છા પાઠવું છું। બિલકુલ, આદિવાસી સમાજને શુભેચ્છા પાઠવી છે। આજે તમામ રાજકીય પક્ષના જે નેતાઓ છે આજે કવાંટમાં ઉપસ્થિત છે, આ મેળાને તેઓ પણ માણી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય સામાજિક સમરસતા તો અહીંયા જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય સમરસતા અહીંયા નથી જોવા મળતી। એની પાછળનું શું કારણ? દેખો, આ આદિવાસી સમાજનો વર્ષોથી ચાલતો આવેલો મેળો છે, એને અમારે રાજકીય રૂપ આપવો હોય તો અગાઉનો વર્ષોથી આપી દીધું હોત, પણ અમે સમજતા હતા કે કોઈક આપણને મેણું ટેણું મારે, કોઈકને અહીંયા આવી નાચવાની ઈચ્છા થાય પણ પાર્ટીનું સિમ્બોલ લાગેલું હોય તો કદાચ ના પણ આવે અને એટલા માટે જ અમે પાર્ટી સિમ્બોલ વગર અમારા શુભેચ્છકો છે તે બીજા શુભેચ્છકો છે તે બધા ભેગા થઈને કોઈ પણ જાતના પાર્ટીના વિવાદ વગર અહીંયા ભેગા થઈને 36થી 38 જેટલા મોટા ઢોલ ભેગા થયા, વગાડીએ છીએ, નાચીએ છીએ। મેં પણ ઢોલ વગાડીને એનો આનંદ માણીશું। ત્યારે અહીંયા જેટલા પણ પધાર્યા છે ઢોલવાળા, એને ઝુકાવવાળા, તમારા જેવા મિત્રો જે આ અમારી વાત આદિવાસીની જે પરંપરા છે એને ટીવી મીડિયા સુધી પહોંચાડશો એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુખરામભાઈ, મેં જે સવાલ કર્યો કે સામાજિક સમરસતા જોવા મળે છે, પરંતુ જ્યારે આ એક આદિવાસી સમાજનો ઉત્સવ છે, એક આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવાનો આ ઉત્સવ છે, ત્યારે શું એ શક્ય નથી કે તમામ પક્ષના નેતાઓ પણ એક મંચ ઉપર રહીને એક સાથે રહીને આ ઉત્સવને મનાવે? ખૂબ જરૂરી છે। તમારો વિચાર ખૂબ અમલને પાત્ર છે। અમે જો ધાર્યું હોત તો રાજકીય રૂપ આપી શક્યા હોત, પણ મેં પહેલેથી જ ના પાડી હતી કાર્યકરોને કે આ સામાજિક સમરસતા જળવાઈ રહે। જેવી રીતના લગ્નમાં બીજા પ્રસંગમાં આપણે બધા ભેગા થઈએ છીએ અને એ રીતના પ્રસંગ ઉજવીએ છીએ, એવો જ આ પ્રસંગ ઘેરનો મેળો જે વડીલો ઉજવતા આવ્યા છે એ રીતના ઉજવીએ અને એને અમે પાર પાડ્યું છે। બિલકુલ, તો આ હતા સુખરામભાઈ રાઠવા, પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના। તેમનું કહેવું છે કે આ જે ઘેરનો મેળો છે ચોક્કસથી સામાજિક સમરસતાનો, સમાજનો આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે અને તેને આદિવાસી સમાજના જે લોકો છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે। તે પોતે એક પક્ષના નેતા છે, પરંતુ આ ઉત્સવને તેઓ ક્યારેય રાજકીય રંગ આપ્યો નથી અને તેઓ આપવા પણ નથી માગતા। ધન્યવાદ।
એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.